રાજ્ય રજિસ્ટ્રાર સહિતને આવેદન. સાબર ડેરીના નફામાં વધારા સહિતની માંગણી પૂરી કરવા ખેડૂતોની રજૂઆત. સાબર ડેરી દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરાયેલું 15% વાર્ષિક નફો પશુપાલકો માટે ઘા પર નમક સમાન સાબિત થયો છે. પશુપાલકોએ નફા ભાગને અપૂરતો ગણાવી ડેરી વહીવટદારો સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આગેવાનોનું કહેવું છે કે ઘાસચારો, સાબર દાણ અને ખાણ દાણના સતત વધતા ભાવ સામે દૂધના પોષણક્ષમ ભાવ ન મળતા પશુપાલન હવે ખોટનો ધંધો બન્યો છે. કિસાન સભા દ્વારા સાબરકાંઠા જિલ્લા રજિસ્ટ્રાર મારફતે રાજ્ય રજિસ્ટ્રાર અને સાબર ડેરીના ચેરમેનને આવેદનપત્ર પાઠવી વિવિધ માંગણીઓ કરાઈ છે. જેમાં વાર્ષિક નફો ઓછામાં ઓછો 20% ચૂકવવા, દૂધનો લીટર દીઠ લઘુત્તમ ભાવ 60 કરવા, લીટર દીઠ 5 સબસિડી આપવા, મંડળીના કર્મચારીઓને લીટરે 20 પૈસા પ્રોત્સાહન અને બીએમસીયુના વીજળી ખર્ચ પેટે 50 પૈસા આપવાની માંગ સામેલ છે. પ્રદર્શનમાં કિસાન સભા પ્રમુખ સોનસિંહ મકવાણા, પ્રમુખ દિનેશ પરમાર, એડવોકેટ ડાયા જાદવ, સરપંચ સત્યેશા લેઉવા અને એડવોકેટ ચંદ્રપાલસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા.